મોબાઈલમાં કામ કરતા થઈ ગયા પણ આમાં ગુરુ સાંભળે મારા બાપ ગુરુના ગુણ ગાવાનો આવો પ્રસંગ એ આપણને એક લાભ છે આપણા માટે ગુરુ મહારાજની દયા હશે. ટૂંકમાં મૂળ વાત તો આપણે એ કરવી છે કે આપણે ઘણા સમયથી બાપાની બે વાણી બહુ બોલતા આખું મંડળ મળી લાગી રે લાગી મારી સુરતા ગુરુ સે લાગી. ગુરુથી સુરતા લાગ્યું એટલે સુરતા નામ ધ્યાન, સુરતા નામ આપણે. તો ગુરુમાં આપણે લાગી પડવાનું, આપણા ઘરના ને આપણા બીજા કોઈ સાધનો લગાડવાની જરૂર નથી. સાધનો લગાડવાથી કામ કહેવાય ને કામનું ફળ મળે. આપણે જો એમાં લાગી જાય તો આપણે એમાં મળી જાય, આપણે રહી જાય ને એની પોતે જ પ્રગટ થઈ જાય. જેનું ભજન કરીએ પોતે પ્રગટ થઈ જાય. આ સુરતા લાગી કહેવાય. જેમાં હાકર પાણીમાં વળતા પાણી જ આખું હાકર પણ રૂપ બની જતું હોય એમ ગુરુ તો એક શાયર છે મારા દયાનો. એટલે બાપા કે ગુરુમાં ધ્યાન લાગવું જોઈએ, ગુરુમાં મન લાગવું જોઈએ, ગુરુમાં ચિત્ત લાગવું જોઈએ, ગુરુમાં આખે આખા આપણે સર્વાંગી લાગી દેવા જોઈએ. હવે એમાં ગુરુમાં લાગવું એટલે ગુરુ એટલે શું? એમ શબ્દના તો અર્થ આપણે ઘણા બધા કરીએ, ગુરુ નામ અંધારો, રૂ નામ પ્રકાશ. પણ ગુરુ શબ્દ આમ સામાન્ય બધા સમજીએ કે ગુરુ એટલે મોટો. તો પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ, જો પુરુષોમાં ઉત્તમ સ્વરૂપ, પુરુષોત્તમ પરિબ્રહ્મ સ્વરૂપ સદગુરુને દેખવું હાજર હાજર, એ ઉગારામ દાદા કહેતા. આપણને સગુણ બ્રહ્મ જે નયન રમ્ય જે મનમોહક મૂર્તિ આપણને સદગુરુ મળ્યા, જેને આપણને સ્વીકાર્યા. ટૂંકમાં આપણે ક્યાંય આડેવા નહોતા. ટૂંકમાં કારણ કે બધેથી પસાડું ખાતા ખાતા આપણે આ સકેડામાંથી ગુરુએ આપણને સ્વીકાર્યા. ક્યાંય આપણા જોઈ દોષ ના જોયા, આપણું કોઈ ઇન્ટરવ્યૂ ના લીધું, નકાતર પટાવાળા મેં ઇન્ટરવ્યૂ થઈ ગયા અને આવું બ્રહ્મપદ આપી દીધું આપણને મારા બાપ. ઓછી કૃપા કહેવાય ગુરુની મારા. ગુરુ એટલે મોટું. એટલે તપાસ કરો આ દેહમાં આપણું શું મોટું. જેમ ગામમાં મોટો સરપંચ હોય કે સરપંચને મળો એટલે આખા ગામને મળી ગયા, તાલુકામાં પ્રમુખને મળો એટલે આખા તાલુકામાં મળી ગયા, જિલ્લામાં જિલ્લાના પ્રમુખને મળો તો આખા જિલ્લાને મળી ગયા. અરે આખા ભારતમાં વડાપ્રધાનને મળો કોઈ આવીને કે આખા ભારતને મળી ગયો કહેવાય. એમ ગુરુને મળો એટલે પરમાત્માને મળી ગયા. એ અનંત બ્રહ્માંડનો અનંત સૃષ્ટિનો નાયક. એને આપણે જો મળવું હોય તો ગુરુને મળી જાઓ. હવે દેહમાં ગુરુ, તો આમાં દેહમાં ઈશ્વરનું પદ આપણો પ્રાણ છે. શરીર એક સાધન છે ભવસાગર તરવાનું, મોક્ષ મુક્તિનું સાધન છે. એ એમ નામ તો મળ્યું નથી. અનંત જન્મના કર્મનું જાડું ફળ પાક્યું. બહુ કમાઈ થઈ. ટૂંકમાં હું ઘણી વખત કહું ને કે માણસ કોઈ ગાડી બંગલાને આ બધું સુખ લાગે એટલે આપણને એમ થાય કે એને કમાણી બહુ કરી છે, તારા આવા મોટા બંગલા છે ને આવી ગાડી હોય છે લૌકિકમાં. તો હું આપણે એમ કહું કે અલૌકિક વાતમાં આપણે સમજવું હોય તો મનુષ્ય દેહ મળ્યો એ જ પરમાત્માની આપણે એવા અનંત જન્મોના કર્મનું ફળ પાક્યું. એટલે હવે કર્મ કરવાના ના રહ્યા. ગુરુ મળ્યા પછી ધર્મને ઓળખવો. ધર્મ એટલે સ્વરૂપ, ધર્મ એટલે આપણો ઈશ્વર. ઈશ્વર પોતે જ ધર્મ, નિજ. અને બાબાએ કીધું નિજ ધર્મ તે સવાય હોયથી અધિક લેખો ના કાંઈ. વડલ સાહેબ સાચું કહે ખોદો તનના માય. આપણા તનમાં ધર્મ કયો? તો ધર્મની પરિભાષા એવી કે શાસ્ત્રની દ્રષ્ટિએ ધાર્ય ઇતિ ધર્મ. જે ધારણ કરવા વાળું તત્વ છે એને ધર્મ કહેવાય. તો દેહને ધારણ કોને કર્યો? તો પહેલી દ્રષ્ટિએ આપણે વિચારી કે આપણે નખથી ચોટી સુધી ફરી આંટો મારી દઈએ બધાય સર્વાંગી 52 પદમાં. તો આ શ્વાસમાં આવીને ઊભા રહી કે શ્વાસના આધારે આપણો દેહ હાલો. આ બધા એના પછી ધૂળ કયો, કારણ કયો, મહાકારણ બધું શ્વાસને લઈને હાલો. હવે એ શ્વાસ જે હલવશો, શ્વાસમાં જે પદ પડ્યું હોય એ આપણા ગુરુનું પદ છે. એ અનાદિનું પદ છે. એ પદમાંથી ગુરુ કોઈ દી જતા નથી. હવે એને ઓળખવાનું આપણે. હવે જે બાપાએ મળે એથી આપણને શાંત તો કરી
બાપાએ શું કર્યું? શબ્દની શાન આપી. સોહમ શબ્દની શાન ગુરુ ચરણે જાણી, જાપ અજંપા જપતા મોક્ષ તણી બારી. સોહમ શબ્દ એટલે આત્માનો ઓળખાણ છે ટૂંકમાં. જેમ સત્રજી બાપા એક શબ્દથી આપણને આ બાપા તરફ આંગળી કરું કે આ સત્રજી બાપા, એમાં આત્માની શાન સોહમ બ્રહ્મ આત્માનો. પણ સોહમ કરવાનું નહીં. સત્રજી બાપા કરવાથી આખું લેખની પોથી લખી નાખી અને કદાચ મોઢે ગોખ્યા કરી, પણ સત્રજી બાપાને ઓળખી ક્યાં સત્રજી બાપા શબ્દ લાગુ પડે? આટલા બધા એમાં દેખાય જ બધું હરખું. આમાં આત્મા ક્યાંય? તો બધું જીનાથી થાક બધું પરસત્તામાં, આત્મા પોતાની નિજ સત્તામાં. આ વાણીના જે શબ્દો 52 અક્ષરના જે શબ્દો એની મતે નથી બોલાતા. એ રંગરૂપવાળા ઘાટવાળા ઘાટ કળાય બધું. વળીમાં સ્વાર્થ બુદ્ધિમાં ઘણું બધું ભરે આખું જગત પર આનંદ. પણ જે શબ્દ સ્વયંભૂ, આપણે ઘણી વખત કહીએ કે અમે અમારા ગામમાં મહાદેવજી છે ને કે સ્વયંભૂ લાભેશ્વર મહાદેવ, એવું અમારા ગામવાળાને પૂછો ને કે લિંગ ક્યાંયથી લાયા નહોતા, પણ એ સ્વયંભૂ નીકળ્યું હતું. એમાં આપણામાં આ એક સ્વયંભૂ શબ્દ એનો ગુરુ શબ્દ કહેવાય, જે કોઈનો ઘડેલો નથી ને કોઈનો બોલેલો નથી. એ 8 પર 24 કલાક હાલ્યા જ કરે. હવે એમાં ધ્યાન રાખવું એટલે બાપાએ એ શબ્દને અહીં ટાંકીને વાત કરી કે મારી સુરતા ગુરુ છે લાગી. શબ્દમાં ગુરુ એ જે આત્માનો વાચક છે, અને આત્મા એક છે, બાકી જગતમાં તો અનેક છે, બધી માયામાં અનેકવિધ છે. ગુરુ એ માયામાં ઘણા, આત્માનો ગુરુ એક છે, જેને આપણે શબ્દ બ્રહ્મ કહીએ, જેને સદગુરુ કહીએ. માયામાં ગુણ હોય, આ ભાઈએ કીધું કે આવું તમો ગુણીય ગુરુ હોય, વટ્ટાય હોય, બીજું ત્રીજું એ કરતા હોય, વળી રજો ગુણી હોય, આપણને લાલસુય આપતા હોય, પછી વળી સત્વ ગુણી હોય, આપણને વાલ કરી બોલતા કવડાવે પીવડાવે, પછી કે જા તારું આ કામ થઈ જાય, મમતા કરે ટૂંકમાં. પણ એવા ગુરુની જરૂર આમાં નિર્ગુણ ગુરુની જરૂર. નિર્ગુણ કેવળ શબ્દ બ્રહ્મ છે. એને ઓળખવાનો, એ ગુરુ પદમાં બેઠો. બાપા કહેતા હતા ગુરુનું એક પદ છે, નિરંતર પદ. એ પદમાંથી કોઈ દી એ ઉગારામ બાપાના ગુરુ કયો, બોજા બાપાના ગુરુ કયો, અરે આદિ નારાયણના ગુરુ એ છે, જે બધાયના ગુરુ. એ ગુરુ બધાયમાં ને એ બધાયના ગુરુ પાછા ગુરુ એક. દ્વારા દેખ લે રે જેમાં સદગુરુ સાહેબ એક છે. બાપા કે સુરતા ધ્યાન અહીંયા લગાવો, તમારી સુરતા એમાં લગાવો. હવે એમાં લગાડવા માટે શું કરવું પડે? માનો કે મારે અહીં આવું હતું, ઘુમાય બાપાના તા, તો મારા આવવા માટે રસ્તો અંતર કાપવું પડ્યું, બધું કાપીને અહીં આવ્યો, તારે હું અહીં પહોંચ્યું. તો એ શબ્દ બ્રહ્મ સુધી પહોંચવા માટે પહેલો તો દેહનો દાવો છોડવો પડશે. દેહનો દાવો એટલો કે દેહમાં આપણે જેટલા આરોપ કર્યા નાતી, પહેલું તો સ્ત્રી પુરુષ, પછી દરબાર પટેલ બ્રાહ્મણ, આ બધી સાફુસ આપી દીધી. બધી આપણે ગયેડોનો વિરોધના બધું કોઈ ધર્મ, દેહના ધર્મો આત્મામાં જે અંગીકાર કર્યા. જેમ ભવાયો હોવા છતાં લુગડા પહેર્યા રાજાના, કેવું રાજા, પણ જેને ખબર હે ભવાયાની કે આ ભવાયો કે રાજા પણ નહીં, હવાર માગી ખાવાનો, ફાળા કરવા જવાનો. પછી ભાઈ હોય રાતે ભાઈ બન્યો હોય, ભવાયો બન્યો હોય તો પાછો ભાઈએ બન્યો, પણ એ ભાઈ નથી હોતો. એમ ઉપરના જે આપણા જે આપણે આરોપિત જે આભાસિત ધારણ કર્યા બધા આપણે મનથી માન્યું ટૂંકમાં, એ બધું દેહની માન્યતા એ માત્ર આભાસી, વાસ્તવિકતા નથી. જેમ સપનામાં હોવા છતાં કશું હોતું નથી. જ્યારે સપનામાં હોય ત્યારે બધું આપણને આતું જ લાગતું હોય, જાગ્યા પછી ખોટું થઈ જાય. એમ દેહના આ બધાય કર્મો નાટક જેવા. આપણા કરતા યંત્રો હારા, યંત્રો કોઈ દી અભિમાન નથી કરતા. 100 માણાનું કામ કરે, કોઈ દી યંત્ર અભિમાન નથી કરતા. તમે ચાંપ પાડો એટલે તમે બંધ ના કરો, લાઈટ હોય તો સુધી વાગ્યા જ કરે ઘંટડીઓ, પણ એ નથી કહેતા કે મેં આજ ઘંટડી કકડાઈ મારી. પછી તમે દૂધ ચડાવો, પણ દૂધ એવું નથી કહેતું, આ અન્ન એવું નથી કહેતું કોઈ કેટલાયનું પોષણ કરો. પાણી કોઈ દી કોઈ નથી કહેતું કે જેટલાનું તરસ છીપાવું, બધાના જળ હું પોતે જીવન છું. એ તો કોઈ દી અહંકાર નથી. સૂર્યમાં કોઈ દી અહંકાર નથી.
કારણ કે એ નથી કોઈ દી કહેતો હું બધાને પ્રકાશ આપું, ચંદ્ર કોઈ દી નથી કહેતો શીતળતા આપું. એટલે આપણે જે થોડું ઘણું કદાચ દેહાદિક કરી કરવા એના આપણા માન્યા એટલે ભોગવાય આપણા પડે. સૂર્યને ભોગવવા નથી પડતું. સૂર્યના તાપે કદાચ હાહાકાર થાય ને કદાચ ઘણા બધાને દવાખાનામાં લઈ જાય. અત્યારે અભિષેકના જ્યારે બપોરા થઈ છે અને કદાચ સૂર્યના તાપમાં ઇફેક્ટ થાય કદાચ જીવ માત્રમાં, તો એ સૂર્યનો જવાબદાર કોર્ટ કચેરીમાં નહીં લાગે. કારણ કે એનો ધણી જ નથી. સૂર્ય કીધું જ નહીં મેં પ્રકાશ એટલે મારામાં ગરમી. આપણે કઈ સૂર્યમાં ગરમી? સૂર્યએ કોઈ દી નથી કીધું મારામાં પ્રકાશ છે, મારામાં ગરમી. એમ માન્યું નથી એટલે એને પૂજી લીધો. આપણે તુલસીને પૂજી લીધી. કારણ કે તુલસીને અહંકાર નથી. અરે હરપમાં જ્યારે હોવા છતાં હરપને પૂજી આપણે તો. કારણ કે હરપ એને કહેતો કે હું આ મારો દુશ્મન છે એને જઈને કરી આવું, આ મારો મદારી મારો માલિક છે એને રેડી એનું થોડું એનામાં એવો હમ નથી, ખબર જ નથી. ટૂંકમાં બધામાં જડતા છો. પરમાત્મામાં, સંતોમાં, ભક્તોમાં, ભગવાનના ગુરુના બાળકોમાં ચેતનતા હોય અને જગતના જીવમાં અર્ધદગ્ધ હોય. એ ચેતને ના કહેવા કે જડે નથી કહેવાતા. એટલે 2 ઘંટા થઈ ગયું, 2 ઘંટું થઈ ગયું ટૂંકમાં. એમાં એક વારો ના રહ્યો. મને કહેતા ભાઈ નહીં આ બાજુનો નહીં પેલી બાજુનો, એકે બાજુનો જીવ. ગુરુ મળ્યા પછી જો ઈશ્વર પાસે જવું હોય, ધર્મને આપણે ઓળખવું હોય, ધર્મ હંમેશા ચેતન હોય. ધર્મ માટે કંઈ ના કરવું પડે એને ધર્મ કહેવાય. ગુરુ માટે કંઈ ના કરવું પડે એને ગુરુ કહેવાય. ગુરુ માટે આપણે કશું નથી કરતા છતાંય ગુરુ આપણું યોગક્ષમ વહામ્યમ બધું કરી દે. હવે ઘણાને એમ કે કર્મ તો ભોગવવા પડે, આ તો પ્રાર્થ દેના. ગુરુ મળ્યા પછી આપણને જે કરતા આપણનો દાવો છોડી દીધો ટકનો, અને હવે હું કરીશ નહીં એટલે બીજા કર્મ નહીં નાખવાના. પણ જે ક્લિકમાં વાગી જાય એ કર્મ નહીં, આ પ્રાર્થ દે. પણ એમાં ગુરુની એક આપણને સબસિડી મળે, રાહત. કેવી રાહત મળે? જો મારી જગ્યાએ 2 ઇન્જેક્શન કોકે લીધા તો હોય બાપા કરે, અને મને એમ ગલગલી થયું પેલા દેખાતા 2 ઇન્જેક્શન મારતા. અને મેં બેન ને કીધું તમને જે ફાવે કરો તમે તારે ટાંકડીથી પોળો કરો, 2 માણા નાખો, આંખ પોળી કરો, મને કંઈ ફેર નહીં પડે. કારણ કે આપણને અનવા કર્મ થઈ ગયા, માર લાગુ પડતા નથી. જે રીતે હમણાં બાપાને મેં આવતા હોય દાખલો દીધો, કાંઈ પહેલા માળેથી કોઈ 5 કિલોનો બાટ માથામાં મારે આપણને તો કેવો વાગા માથું પડનાર અને રાડ પાડી દઈ બધા જીવ લેણે થઈ જાય હુમલો. પણ એની જગ્યાએ 5 કિલોની હૃદય માથે માને આખત કોઈ 5 કિલો તો વજન ઉપરથી પડ્યું, પણ આ 5 કિલોનું હૃદય આપણને ઓય બાપા નહીં કહેવાય. આપણને જાય હા ક્યાં શું પડ્યું આમ નાખી દે હૃદય હતું, સહેજે એની ચટ નહીં પડે. એમ ગુરુના બાળકોનો પ્રારબ્ધ ભોગવવાના આવડી જ છે. નેતાજીએ કીધું ને, હળવા કરમનો હું નરસિંહ મુજને વિષ્ણુ વાલા, હરિજનથી જે અંતર ગણે એના પોપટ બેરા. વળી ભજન હમણાં કીધું ગણવાનું નથી. આ ગણતરીમાં ભજન ના આવે. એક આપણે માળામાં મણકામાં ગણ્યા કરી, માળા ફેરવી, એ માળા પ્રમાણે મને નથી ફરતું, ભજન તો ક્યાં વાત જ આગળ રહી, મને જ નથી ફરતું. પણ ભજન એટલે લગ્ની નક્કી પણ જે ભજવવામાં આવતું નથી, દેખાવતું. દર્શન કોને કહે? દર્શ શબ્દ વાય ન દેખાય નહીં, બીજું કંઈ દેખાય નહીં. મહારાજ જાડેજા સાહેબ વચ્ચે કંઈ બીજું ના દેખાય, બેમાં એક જ બાપા દેખાય, એનું નામ સાચું દર્શન છે. પણ આપણને ભય દેખાય, ભય દેખાય, એ દર્શન નથી, એ જોયું કહેવાય, દર્શન ના કહેવાય. ભજનનો અર્થ થાય ભજવવું નહીં, છતાંય ભજવી જાય. તો નરસિંહ મહેતાનું ભજન બહુ કોઈ યાદ કરે, એને ભજવું નહોતું. રામાપીરે વે નહોતો ભજ્યો, કૃષ્ણએ વે નહોતો ભજ્યો, મહેતાજીએ વે નહોતો ભજ્યો, નરસિંહ આપણે મીરાબાઈએ વે નહોતો ભજ્યો, પણ એના વ્રેજ આવ્યો હતો અંદર. એમ લગ્ની છે. એટલે બાપા શું કે સાગીરે લાગ્યું એટલે લગ્ની લાગ્યું, જોડ લાગવી શબ્દ. ગુરુ શબ્દ એની એટલો બધો માર છે, અને આપણને આખા ખલાસ કરી નાખે. તારક એ માર કહેવાય, આખા ખલાસ કરી નાખે. આપણે રહી જ નહીં, તનથી મનથી ધનથી બધું ગુરુ લઈ લે, પછી રહે ક્યાં આપણે? ગુરુના શબ્દમાં રહી, ગુરુના ભજનમાં રહી, ગુરુની
ભક્તિમાં રહી હિંમત રહી ને આપણે પૂર્ણના કાર્યમાં રહી પછી આપણે આપણામાંથી તો નીકળી જાય. પણ હજુય આપણે સરકારના માણસ થયા, હવે સરકારની નોકરી ના કરી તો પગાર મળે. જગદીશસિંહભાઈ સર પણ હવે નોકરી ના જાય પગાર ક્યાંથી આવે? એમાં આપણે ગુરુનું તન મન ધન આપ્યું, આપણા હાલકના ફરજ આપણો દાવો ગુરુને આપી દો, પણ ગુરુની રેણી મળતા નથી આપણે. હવે એનું લાગુ પડે. આપણે આપણા વ્યવહાર તહેવાર બધું વાંચવી, પણ ગુરુ ઘરનો વ્યવહાર વાંચવતા. આ એક વ્યવહાર મને પેલા બેને કીધું તમારે 4-5 કલાક નહીં પટ્ટીએ છોડવાની, પણ મને એમ થયું કે મેં કીધું બેન બોલાશે ખરું કે હા બોલાય, નકર ઓપરેશન કાલ કર્યો પછી આવજો. આજ મેં હા પાડી એક જગ્યાએ મારા ગુરુભાઈ સત્સંગમાં જવાનું. આ કાર્ય રહી જાય, આ કાર્ય ના રહેવું. ઘણા ખરેખર આમ તૈયાર થઈ જાય, ઓળખતો નહીં, પૂછો તો કોણ મરી ગયું તું, આપણે બીજાને લઈને ગયા હોય, પેલા મૂળ મરી ગયું ખબર ના હોય. અને અહીંયા આપણે કે ના કદાચ ભૂલી ગયા તાલે મને કીધું નહીં પડે, મને આ ખબર હોય તો આપણે ભાગ્યશાળી ખબર જવાય. અહીંયા શું મળવાનું? એકની એક વાત કરો છો બાબા પરસ્પરી આત્મા પરમાત્માનું ગુરુ આવી વાતો કરે, ત્યાં કંઈક થોડું કે લાભ થાય, ડબલ થાય, 3% મળે 5% મળે એવી થોડી આવી વાત. છોકરાને એની થોડી વાતો થાય, કારણ લીલા દોરા થોડા બાંધાય. કશું નહીં, તમારી સુરતાનો દોર હાંધવાની વાતો. તમારો બાળક ભગવાન પોતે બની જાય, બધુંય તમારો રખોપો, તમારો બાળક બધી રીતે ચાકર બનવા તૈયાર છે ઠાકર. જો તમે ગુરુનું ભજન કરો તો, જો તમે ગુરુને નક્કી કરો તો જે ઠાકર જગતનો હ એ તમારો ચાકર બનવા તૈયાર છે. કે એની એપ્લિકેશન પડી છે, તમે ટેબલ પર વાંચતા નહીં આવડતું ને કે બેઠો જ છે એપ્લિકેશન લઈ, બતાવો શું કામ કરો. એને જોઈ તમારું કામ કર, રાજી થઈને કરવા. મહેતાજીને ના કીધું કે કેજો વાળો તો સરખા કામ દો, ઉપરથી કામ કરજો ને પાછા કહેતા ગયા હજુ કહેજો કે વાળો તો સરખા કામ દો. ભગવાન જે જગતનો ઠાકર તમારો ઠાકર બને, આનથી ગુરુની મોટી જય કરતા જય કરતા. આ તમે જે MS હતા ને ડૉક્ટર, મોટા 700 રૂપિયાની ફી હાથ પકડ, છતાંય પગે લાગ્યા પૂછો. અને બિલનું ના પૂછ્યું કે માનવું મને શું તમારી પાસે નહીં માગે. આમને કીધું આપણે આપી દો, આપવા પડે, ભલે થોડા ઘણા લે, 1000 નહીં પણ થોડા ઘણા. આ ગુરુની કૃપા અજાણે આપણા થઈ જાય મારા બાપ, અને એને ભાવના થાય કે આમનું સારું થાય. એટલે બધી રીતે ગુરુ કઈ આપણને કઈ એટલો નથી તમે હારા થઈને આજનો ગુરુ ના હોય. ગુરુ વ્યાપક છે. અને હું ઘણી વખત કહું કે બાપાનું શરીર સમાધિ, એની સુરતા તો ક્યાં ખોદી કામ કરી, એની સુરતામાં રહે, એના ટાવરમાં રહે. પણ હવે સિમ કરા આપણું ખરાબ હોય, આપણો મોબાઈલ ખવાય, ઘણાનો ચાર્જિંગ નહીં હોતું. અમે બાપા જેમ 12 મહિને એકદમ ચાર્જિંગ કરાવવા જાય. ચાર્જિંગ એ આપણે કમ્પ્લીટ કરાવવું પડે ભેગા, હા તો આપણે. હવે તો વાઈફાઈ ની વાઈફાઈ બધું નહીં. એટલે મોબાઈલ આપણા કમ્પ્લીટ હોવા જોઈએ, બેટરી કમ્પ્લીટ હોવી જોઈએ, સિમ આપણું રિચાર્જ થયેલું હોવું જોઈએ. એમ બાપા ગુરુમાં સેવા સત્સંગ સમરણ આમાં અતિ હૃદયના ભાવથી કરવું, કરવા ખાતર નહીં કરવું. આ કોઈ વ્યવહાર નથી. હું અહીં આવ્યો એટલે આ હું નહીં કંઈ કહો તમે આવજો મારે ત્યાં, બહાર નહીં દઉં હું તમારે તો આવું, તમારે મારે તો આવવું પડે. આ વ્યવહાર નથી. બધાને તરવા માટેનો આ એક જ રસ્તો, તરવા માટે જગતના કોઈ પણ પદ ઉપર જો બધા મરવાના. રાજા ગયા, પ્રજા ગયા, જય રાજાની રાણી બધું કીધું, મોટા ચક્રવર્તી બાદશાહ બધા ગયા, કોઈના આધાર નથી પાછા. અને આપણે કાયમ છીએ, મળ્યા હોય તો મળશું, પૂર્વ જન્મની પ્રીતે નવા ખાતા નહીં સડે, જુગો જુગની રીતે મળ્યા. એનો પુરાવો કે આપણે આ જન્મ નહીં મળ્યા. બીજો પુરાવો એ કે આ સંતોની હાદી હાવ ભાષા આપણે સમજી હતી. નકા આ ભાષા જગત નહીં સમજતું. મારા ભાષા શીખવા જાય, સંસ્કૃત શીખવા, પણ ગુરુની ભાષા કોઈ સમજી નહીં કરતું. નકર ગુરુ હાવ આપણી ભાષામાં નથી કહેતા.
એટલે કુવારામે કીધું ને કે મેં પુરવ્યા પૂર્વ દેશના મારી બોલી ન જાણે કોઈ, જો અમારી બોલી જાણે એ પૂરો. જો આપણે ગુરુની વાત ન સમજી શકતા હોય ટૂંકમાં આ ભજનની કદાચ સાખી સમજ આ બધુંય આપણને જો ધ્યાનમાં પડતું હોય ને તો માનજો એ આપણે ગુરુની કંઈક આપણે પૂર્વને કંઈક કમાઈ આપ્યા છે. અહીં આપણે બેઠા આપણને એકબીજામાં ભાવ છે, વિશ્વાસ ભાવ, તોય માનજો કે ગુરુની કૃપા. ગાડી બંગલા એ કૃપા નથી તો કર્મથી મળે. કર્મ હરજે કાગના કૂતરા, બાપા કહેતા ને કર્મે હરજે કૂતરા કર્મે હરજે કાગ, કર્મે તે કોળીએ સળન કરે કરે કરો સાક. ટૂંકમાં આ કર્મની બલિહારી છે. કર્મને ધર્મને લેવા દેવા નસી ન થાય. કીધું કર્મ ધર્મની વાતો જેટલી અમને નહીં ભાવ, જે વાત ધર્મના કર્મમાં લાવશો એ વાત એટલી. હોનું રહ્યું ને લગડી, આપણે લગડી લઈને બેઠા, દાસ લાગુ કે હોનાની લગડી હોનું મેળીને બીજું શું કે ગમે એટલા ઘાટ જગતના માટે ઘાટ છે, આપણા માટે તો તત્વ સ્વરૂપ હોનું જ છે. જગત માટે બધા ભગવાન છે, બધા અવતારો છે, પેગંબરો, પીર, દેવી દેવતા, બધું આપણા માટે ગુરુ. ગુરુમાં પૂરું કરી લેવું. બોલો સદગુરુદેવની જય.